અવાજ આવે છે મારો? યસ, ગુડ ઇવનિંગ. ચાલો, ગુડ ઇવનિંગ એવરીવન. લેટ સ્ટાર્ટ. તો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજના આપણા લેક્ચરને. એ પહેલા ગઈકાલે આપણે જોયું હતું સ્વાધ્યાય 1.4 ના દાખલા. સ્વાધ્યાય 1.4 ના દાખલા. ઓકે, કયા દાખલા? તો કે દાખલા નંબર 5 થી 11. આજે આપણે જોવાના છે ગુણાકારનો નિયમ અને દાખલા, જેમાં સ્વાધ્યાય 1.4 ના દાખલા અને સાથે સાથે સ્વાધ્યાય 1 ના દાખલા પણ. સ્વાધ્યાય 1.4 ના દાખલા અને સ્વાધ્યાય 1 ના દાખલા. તો જો 12મો દાખલો, એક દાખલો તાન્યા, કથન અને કીર્તિને ગણવા આપવામાં આવે છે. તેઓ સાચો દાખલો ગણે તેની સંભાવનાઓ અનુક્રમે 2/3, 3/4 અને 1/2 છે. તો ઘટના એ બરાબર તાન્યા સાચો દાખલો ગણે. પી ઓફ એ 2/3. ઘટના બી બરાબર કથન સાચો દાખલો ગણે. તો પી ઓફ બી બરાબર 3/4. ઘટના સી બરાબર કીર્તિ સાચો દાખલો ગણે. તો પી ઓફ સી બરાબર 1/2. થઈ ગયો? હવે શું કીધું છે? દાખલો સાચો ગણાય એટલે યોગ ઘટના કરવી પડશે. કે તાન્યા ગણે તોય ગણાય, કથન ગણે તોય ગણાય, કીર્તિ ગણે તોય ગણાય, યોગ ઘટના કરવી પડશે. તો પહેલા બધાની છેદ ઘટના મેળવીએ. તો ઘટના એ છેદ બી બરાબર તાન્યા અને કથન સાચો દાખલો ગણે. તાન્યા અને કથન સાચો દાખલો ગણે. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી 2/3 ગુણ્યા 3/4 1/2. આપણે જોયું હતું નિરપેક્ષ ઘટનામાં, યાદ છે? નિરપેક્ષ ઘટના વખતે જોયું હતું. તો આ નિરપેક્ષ ઘટના થઈને તાન્યા, કથન અને કીર્તિ બેયને એકબીજા સાથે કાંઈ લેવા દેવા ત્રણેયમાંથી એકને થાય નહીં. ઓકે, તો ઘટના બી છેદ સી કથન અને કીર્તિ સાચો દાખલો ગણે. કથન અને કીર્તિ સાચો દાખલો ગણે. તો પી ઓફ બી છેદ સી બરાબર પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી 3/4 ગુણ્યા 1/2. પી ઓફ બી છેદ સી બરાબર 3/8. 3/8. હવે કોનું લઈશું? તાન્યા અને કીર્તિનું. તો ઘટના એ છેદ સી બરાબર તાન્યા અને કીર્તિ સાચો દાખલો ગણે.
તાન્યા અને કીર્તિ સાચો દાખલો ગણો તો P of A છેદ C બરાબર P of A ગુણ્યા P of C. P of A 2/3 ગુણ્યા 1/2. 2 ઉડી ગયા એટલે P of A છેદ C બરાબર 1/3. આવી ગયું. હવે લઈશું ઘટના A છેદ B છેદ C. ઘટના A છેદ B છેદ C. તાન્યા, કથન અને કીર્તિ ત્રણેય સાચો દાખલો ગણો. ત્રણેય સાચો દાખલો ગણો. તો P of A છેદ B છેદ C બરાબર P of A ગુણ્યા P of B ગુણ્યા P of C. P of A 2/3, P of B 3/4, P of C 1/2. તો આપણો જવાબ આવશે 1/4. A છેદ B છેદ C 1/4 થઈ ગયો. તો હવે લખીએ ઘટના A યોગ B યોગ C બરાબર દાખલો સાચો ગણાય. દાખલો સાચો ગણાય. તો સૂત્ર લખીએ P of A યોગ B યોગ C is equal to P of A plus P of B plus P of C minus P of A છેદ B minus P of A છેદ C minus P of B છેદ C plus P of A છેદ B છેદ C. તો P of A 2/3 પ્લસ 3/4 પ્લસ 1/2 માઇનસ 1/2 માઇનસ 3/8 માઇનસ 1/3 પ્લસ 1/4. ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. લસા લેતા પહેલા જો સરખા સરખા પદ હોય ને તો ઉડાડી દઈએ. આ પ્લસ 1/2 માઇનસ 1/2 નીકળી જશે. નીકળી જાય ને? હા, લસા લઈ લ્યો તો વાંધો નહીં, એમને કાઢી નાખો તો વાંધો નહીં. તો 2/3 પ્લસ 3/4 માઇનસ 3/8 માઇનસ 1/3 પ્લસ 1/4. લસા કેટલો આવશે? 3, 4 અને 8 છે તો લસા કેટલો આવે? 24. વેરી ગુડ. કેટલો આવશે? 24. કારણ કે 4 જો 8 આવી જાય છે, 4 દુ 8 થઈ ગયા, 4 દુ 8 એટલે 8 સમાઈ ગયા, એટલે 8 તેરી 24 જ લેવાનો લસા. તો 24 માટે 3 ને 8 વડે એટલે 2 ને પણ 8 વડે 16, 4 ને 6 વડે એટલે 3 ને પણ 6 વડે 18, 8 ને 3 વડે એટલે 3 ને પણ 3 વડે 9, 3 ને 8 વડે એટલે ઉપર પણ 8 વડે અને 4 ને 6 વડે એટલે ઉપર પણ 6 વડે. તો 18 વત્તા 16 34 વત્તા 6 40, 40 માઇનસ 9 એટલે 31 માઇનસ 8 એટલે 23. તો P of A યોગ B યોગ C બરાબર 23/24. ડન? કમ્પ્લીટ? પેલા 3 ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ ઘટના, પછી બબે ઘટનાની છેદ ઘટના કરી. હા, સૂત્ર હતું આપણું. રવિવારે આ સૂત્ર લીધું હતું. પેલા એક એક ઘટના, પછી બબે ઘટનાની છેદ ઘટના કરી. રોશનભાઈ? હા, ગુણાકાર કરો એટલે છેદ ઘટના મળી ગઈ
અને પછી 3 ઘટનાની છેદ ઘટના કરી પછી સંભાવનાનો સરવાળાનો નિયમ. કારણ કે આપણને એવું પૂછ્યું છે કે ઓછામાં ઓછી દાખલો સાચો ગણાય તો એ કથન ગણે તોય ગણાય, તાન્યા ગણે તોય ગણાય, કથન ગણે તોય ગણાય, કીર્તિ ગણે તોય ગણાય, એટલે અથવા ઓપ્શન એટલે યોગ ઘટના. ઓકે, હાલો હવે કોને સમજ ન પડી? ટાઈમે જોઈન્ટ થઈ જાઓ, બધા લેક્ચર એટેન્ડ કરો. ઓકે, હાલો વધીએ આગળ. જો એ 3 માંથી 5 પ્રયત્નોમાં નિશાન તાકે છે. જો આપણે લખીએ ઘટના એ બરાબર વ્યક્તિ એ નિશાન તાકે, તો પી ઓફ એ બરાબર 3/5. એલા 24 લસા છે, લસા લઈને સરવાળા બાદબાકી કર્યું હોય, 5માં હોય 24 લસા છે. આલિયાબેન, રોશનભાઈ, એ લાસ્ટમાં જે 5માંનો સમ છે, લસા લઈને સરવાળા બાદબાકી, બરોબર. અને એના માટે અત્યારે ક્લાસ ન હોય તો 5મા ધોરણનું ગણિતનું પુસ્તક લાવીને એમાં લસા લેતા શીખવું પડે. સિમ્પલ છે. લસા લેવાનો છે. લસા ગઈકાલે પણ આપણે લેતા હતા. લસા લેવાનો થાય, છેદ સરખો કરવાનો થાય, તો અહીંયા છેદ સરખા કરવા માટે 8 તેરી 24 બધાને તમે 24 છેદમાં લાવી શકો, બરોબર. એટલે 24 લાવવા માટે 3 ને 8 વડે ગુણવા પડે, ઉપર 8 વડે, 4 ને 6 વડે ગુણવા પડે, ઉપર 6 વડે, 8 ને 3 વડે ગુણવા પડે તો ઉપર પણ 3 વડે, 3 ને 8 વડે ગુણવા પડે તો ઉપર પણ 8 વડે, 4 ને 6 વડે તો ઉપર પણ 6 વડે. એ 5મા માટે કરવું પડશે. અહીંયા લસા ગુસાના કોષ્ટક ન બને. હા, હાલો વ્યક્તિ એ નિશાન તાકે એની સંભાવના 3/5 આવી ગઈ. ઘટના બી બરાબર વ્યક્તિ બી નિશાન તાકે, કેટલા આવશે? 5/6. હવે શું કીધું છે? જો બંને વ્યક્તિ સાથે એક સાથે નિશાન તાકે તો નિશાન વિંધાય. હવે નિશાન તો કઈ રીતે વિંધાય? એ તાકે તોય વિંધાઈ જશે, બી તાકશે તોય વિંધાઈ જશે, એ બી બંને તાકશે તોય વિંધાઈ જશે. એટલે કઈ ઘટના બની? કઈ ઘટના બની? એક વ્યક્તિ એ નિશાન વિંધે તોય વિંધાય, અથવા બી વિંધે તોય વિંધાય, અથવા બંને વિંધે તોય વિંધાય. કઈ ઘટના બની? યોગ ઘટના બની. યોગ પહેલા શું લેવું પડે? યોગ પહેલા શું લેવું પડે? છેદ લેવું પડશે. તો છેદ લઈએ. ઘટના એ છેદ બી બરાબર વ્યક્તિ એ અને બી બંને નિશાન તાકે. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. તો પી ઓફ એ છેદ બી બરાબર 3/5 ગુણ્યા 5/6. 5 ઉડી ગયા, કેટલા આવશે? 1/2. 1/2 થઈ ગયો. તો ઘટના એ યોગ બી બરાબર બંને વ્યક્તિ એક સાથે નિશાન તાકે તો તે નિશાન વિંધાય. તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી
માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ એ 3/5 પ્લસ 5/6 માઇનસ 1/2. ફરીથી શું લેવાનું? લસા લેવાનું થશે. ફરીથી શું લઈશું? લસા. કેટલો આવશે લસા? 30. તો 5 ને 6 વડે ગુણવા પડશે એટલે 6 તેરી 18. 6 ને 5 વડે ગુણવા પડશે એટલે 5 ગુણ્યા 5 25. અને 2 ને 15 વડે ગુણવા પડશે એટલે 2 ગુણ્યા 15 2 પર 1 ગુણ્યા 15. તો 18 વત્તા 25 43 માઇનસ 15 એટલે 28/30. ભાગ ઉડાડીએ તો 14/15. 14/15. ડન. કમ્પ્લીટ. હા, એ બધું કાંઈ ઇઝી થોડું આવે. એના માટે ગણિતનો થોડો બેઝિક કોન્સેપ્ટ હોય તો આવડતો હોવો જોઈએ ને. તમે 5માનું લસા ગુસા નો આવડે, 3જાનું સરવાળા બાદબાકી નો આવડે, 4થાના ભાગ ઉડાડતા નો આવડે તો કેવી રીતે મેળ કરવો? હે? ચાલો નેક્સ્ટ. વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે છે. આ ભૂલાઈ ગયા હોય તો શીખવું પડે હો. વ્યક્તિ એ 90% કિસ્સામાં સાચું બોલે છે એટલે ઘટના એ બરાબર વ્યક્તિ એ સાચું બોલે. તો પી ઓફ એ બરાબર 90% 0.9. હવે શું કીધું છે? વ્યક્તિ બી 80% કિસ્સામાં સાચું બોલે તો ઘટના બી બરાબર વ્યક્તિ બી સાચું બોલે. તો પી ઓફ બી બરાબર 80% ઇઝ ઇક્વલ ટુ 0.8. હવે સંભાવના માંગી છે કોની એ જુઓ. વ્યક્તિ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે. વિચારો છે કઈ ઘટના આવશે? મારે તમારી પાસે આન્સર જોતો છે. કઈ ઘટના આવશે? હરખું વિચારો. હાલો, તૈબાની રૂકયા તફાવત. એ સાચું, બી ખોટું. આ યોગ વાળા બધા છે ને બધા ખોટા. ઋષિતભાઈ તફાવત. બી સાચું, એ ખોટું. જો વાક્ય વાંચો. વ્યક્તિઓ એ અને બી એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે. એક જ હકીકત રજૂ કરવામાં જુદા પડે એટલે શું થશે? એ સાચું બોલે ત્યારે બી સાચું ન બોલે, અને બી સાચું બોલે ત્યારે એ સાચું ન બોલે. કઈ ઘટના થઈ? એમાં ક્યાં શરત આવી? ક્યાં શરત આવી? જેને ખબર હતી ને એને ફેરવી નાખ્યું. ફરીથી કહું, એ સાચું બોલે તો બી સાચું ન બોલે, અને બી સાચું બોલે તો એ સાચું ન બોલે.
તફાવત ઘટના થઈ પીઝા કોલ્ડ ડ્રિંક્સ ને યાદ રાખો. પીઝા કોલ્ડ ડ્રિંક્સ, પીઝા ઓર્ડર કરે તો કોલ્ડ ડ્રિંક્સ ન કરે, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તો પીઝા ન કરે. આવ્યું યાદ? આવ્યો એ સમ યાદ? હા, અડધું ભૂલી જાય. તો પેલા ઘટના એડેસ, વ્યક્તિ એ સાચું ન બોલે. એટલે પી ઓફ એડેસ બરાબર 1 માઇનસ પી ઓફ એ, 1 માઇનસ 0.9, તો પી ઓફ એડેસ બરાબર 0.1. એવી જ રીતે ઘટના બી ડેશ બરાબર વ્યક્તિ બી સાચું ન બોલે. તો પી ઓફ બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ બી, 1 માઇનસ 0.8, કેટલા આવ્યા? 0.2. વિચારવું જ પડે ને, વિચાર્યા વગર થોડા કઈ માર્ક્સ આપી દે. 12મા વાળા છો. હા, ઘટના એ છેદ બી ડેશ, વ્યક્તિ એ સાચું બોલે, પરંતુ વ્યક્તિ બી સાચું ન બોલે. એટલે એ છેદ બી ડેશ થઈ ગઈ, એ છેદ બી ડેશ થઈ ગઈ. હવે ઘટના એ ડેશ છેદ બી, વ્યક્તિ બી સાચું બોલે, પરંતુ વ્યક્તિ એ સાચું ન બોલે. હવે આ બે ઘટનાનો શું કરવો પડશે? હવે આ બે ઘટનાનો શું કરવો પડશે? યોગ. યસ, ઓપ્શન મળ્યા ને આપણને. યોગ કરવો પડે ને, ઓપ્શન મળે. આ ઘટના બને તોય જુદા પડે, આ ઘટના બને તોય બે જુદા પડશે. કારણ કે એક સાચું બોલે ને બીજો સાચું ન બોલે, એટલે કંઈ પણ એક સાચું બોલે ને બીજો ન બોલે, એટલે બે જુદા થઈ ગયા. દાખલા તરીકે હું એમ કહેતો આ પેન છે, બાજુવાળો એમ કે પેન નથી, તો અમે બે જુદા થઈ ગયા. અથવા એ એમ કહેતો હોય આ પેન છે, હું એમ કહું આ પેન નથી, તો એ બે જુદા થઈ ગયા. ઓપ્શન મળ્યા. ઓપ્શન મળ્યા એટલે શું આવશે? ઘટના એ છેદ બી ડેશ યોગ ઘટના એ ડેશ છેદ બી બરાબર એક જ હકીકત રજૂ કરવામાં બે વ્યક્તિ એ અને બી જુદા પડે. તો પી ઓફ એ છેદ બી ડેશ યોગ પી ઓફ એ ડેશ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. આ નિરપેક્ષ ઘટનાના નિયમ મુજબ. તો 0.9 ગુણ્યા 0.2 વત્તા 0.1 ગુણ્યા 0.8, તો 0.18 વત્તા 0.08 ઇઝ ઇક્વલ ટુ 0.26. ડન.
બહુ આસાન છે. એક મેથડ પકડી લો ને તો આસાન છે. આ પીઝા કોલ્ડ ડ્રિંક્સ વાળી જ મેથડ છે. પીઝા કોલ્ડ ડ્રિંક્સ વાળી જ મેથડ છે, પણ તમે મેથડને હજી એડપ્ટ નથી કરી, એના કારણે તમને તકલીફ છે. બરોબર. તમારી રીતે કોઈ લોજિક નહીં. ચાલો પ્રશ્ન હોય એ, બાકી કોઈ લોજિક નહીં. પ્રશ્ન હોય એ. કેટલા માર્ક્સ? હા હા, જો આવા પ્રશ્નો સરસ. ઉદાહરણના દાખલા હોમવર્કમાં આપું છું, કારણ કે તમારી સામે હોય, તમે જોઈને ગણી શકો ને, એટલે આ તમારી સામે ન હોય. હો, આ છે ને એજ્યુકેશન રિલેટેડ પ્રશ્ન જ નથી આવા. યુનિટ ટેસ્ટ આવી ગઈ ને કામ બાકી રહી ગયું ને હજી મેથડ મગજમાં નથી બેસતી, એનો ઓપ્શન પ્રેક્ટિસ જ છે. તમે લેક્ચર પૂરો કરીને કેટલા પ્રેક્ટિસ કરો છો? કોઈ નહીં. અને કરતા હોય એને આવડે છે, એને કોઈ પ્રશ્ન નથી રહેતો. જે લેક્ચર પૂરો થઈ ગયો, પીડીએફ આવી, લખી ન લખી, બસ. મેં કાલે જોયું હતું, મારા લેક્ચરમાંથી 63 જણાએ ખાલી પીડીએફ ડાઉનલોડ કરી હતી. બધો ટાઈમ મળે, રવિવાર મળે. ત્રેસઠ જણા હતા. ઓવરઓલ લેક્ચર કેટલા? 500 જણાએ જોઈ લીધો તો 7:30-8 વાગ્યાનો ટાઈમ હતો. મેં જ્યારે ચેક કર્યું ત્યારે ટાઈમ બધો મેળવવો પડે. એમાંથી 63 જણાએ પીડીએફ કરી હતી. અને ડીપીપી માટે તો કેટલાક 38 કે 39 જણા જ હતા. ગમે ત્યાંથી લખો, તમે એક વખત પીડીએફ ડાઉનલોડ કરો ને એટલે અમને અહીંયા બતાવે. અને 45 મિનિટનો સ્ટેટનો લેક્ચર હોય, 45 મિનિટનો એકાઉન્ટનો લેક્ચર હોય, એની પીડીએફ તમને ડાઉનલોડ કરીને લખતા કે 45 મિનિટ ન થાય. એ ડાઉનલોડ કર્યા વગર લખો ને તો દેખાય. જેણે પીડીએફ ખોલી હોય ને, ખાલી ઓપન કરી હોય ને, એ દેખાય કે એટલા જણાએ ઓપન કરી. આ પ્રાઇવેટ એપ્લિકેશન છે, જે ડેટા કાર્ડ હોય ને નીકળે. તમે મન ફાવે એમ પોલિંગ કરો છો, બધું જ મળે. કોઈ 2 વર્ષ પહેલા કોમેન્ટ કરી હોય ને, એ અમારે અત્યારે જોવી તો દેખાય. હાલો, આમાં પ્રશ્ન હોય. મને છે ને સંભાવનાનું આખું ચેપ્ટર, હું આવતા વીકમાં સંભાવના પૂરું થશે. તમારે હમણાં 2-3 રજાઓ છે, રવિવાર ને સોમવાર ને મંગળવાર ને, એવી રીતે. એ જે 2-3 રજા છે ને, તમારે જેમ ભેગું કરવું એને એમ સંભાવના ભેગું કરી લેજો. હું શુક્રવારે ચેપ્ટર પૂરું થશે, શનિવારના પીવાયક્યુ પહેલાં કોઈ પણને કોલ કરીને મંગાવીશ. અને યાદ રાખજો, તમારી પાસે નહીં મંગાવું, તમારા વાલીને સીધો કોલ કરીશ કે આ બેનનું 5મા ચેપ્ટરનો ફોટા મોકલી દો. ચાલો આગળ વધીએ. આ એક પેજ વધારાનું છે, ચાલો કટ કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. ઘણા બધા દાખલા હજી બાકી છે, અહીંયા ધ્યાન આપજો.
જો પી ઓફ એ આપ્યો, બી આપ્યો ને સી આપ્યો, તો એના પરથી આપણે પી ઓફ એચ એચ બી મેળવી શકીએ. પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી 0.2 ગુણ્યા 0.3 ઇઝ ઇક્વલ ટુ 0.06. 0.06. એવી જ રીતે પી ઓફ બી છેદ સી, પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી 0.3 ગુણ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.15. એવી જ રીતે પી ઓફ એચ એચ સી, પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી 0.2 ગુણ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.1, અથવા એને આપણે બે આંકડામાં લખવું હોય તો 10. એવી જ રીતે પી ઓફ એ છેદ બી છેદ સી, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી 0.2 ગુણ્યા 0.3 ગુણ્યા 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.03 એ છેદ બી છેદ સી. તો હવે સૂત્ર લખવાનું પી ઓફ એ યોગ બી યોગ સી નું. એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. તો પી ઓફ એ હા 0.2 વત્તા 0.3 વત્તા 0.5 માઇનસ 0.06 માઇનસ 0.15 માઇનસ 0.10 પ્લસ 0.03 પ્લસ પ્લસ વાળાને ટોટલ કરીએ 0.2 વત્તા 0.3 એટલે 0.5 પ્લસ 0.5 એટલે 1 વત્તા 0.03 એટલે 1.03 માઇનસ માઇનસ વાળાનું ટોટલ કરીએ તો 0.6 ગુણ્યા 0.15 એટલે 0.21 અને વત્તા 10 એટલે 0.31. તો પી ઓફ એ યોગ બી યોગ સી ઇઝ ઇક્વલ ટુ 0. કેટલા આવશે? 69 ખોટું 72. 0.72. ઓકે, ક્લિયર? હાલો ઓકે, કોંગ્રેચ્યુલેશન્સ, ટ્રોફી મળી એના માટે. ચાલો નેક્સ્ટ. જો 80% કિસ્સામાં પેટ્રોલના ભાવ વધે છે, 77% કિસ્સામાં ડીઝલના ભાવ વધે છે, પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે એવું 68% છે. તો ઘટના એ બરાબર પેટ્રોલના ભાવ વધે. તો પી ઓફ એ બરાબર 80% એટલે 0.80. ઘટના બી બરાબર ડીઝલના ભાવ વધે. તો પી ઓફ બી બરાબર 77% એટલે 0.77. ઘટના એ છેદ બી બરાબર બંનેના ભાવ વધે. તો પી ઓફ એ છેદ બી બરાબર 68% બરાબર 0.68.
હવે જો શું કીધું છે, પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. કઈ ઘટના થઈ ગઈ? શરતી ઘટના થઈ ગઈ. સિમ્પલ શરત આપી જ છે. શરતી ઘટના, ઘટના બી ઓબ્લિક એ બને એ શરતે ઘટના કઈ બને છે? બી. એટલે બી ઓબ્લિક એ, પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. તો પી ઓફ બી ઓબ્લિક એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ 0.68 ના છેદમાં 0.80 કરો ગુણાકાર ભાગાકાર 0. કેટલા આવશે? 85. 0.85. ડન. નેક્સ્ટ દાખલો. હવામાન ખાતાની આગાહી મુજબ ગુરુ, શુક્ર અને શનિવારે વરસાદ પડવાની સંભાવના આપી છે. આ 3 દિવસ પૈકી ઓછામાં ઓછા એક દિવસ વરસાદ પડે. ઓછામાં ઓછું કીધું. કઈ ઘટના થશે? યોગ ઘટના થશે. પણ આમાં બધાયની છેદ ઘટના મેળવવી પડશે. બધાયની છેદ ઘટના મેળવવી પડશે. કયું આવ્યું? તાન્યા કથન કીર્તિ આવ્યું. તાન્યા કથન કીર્તિ. બધી એક સરખી રીત હોય ને શું કરવાનું? કોઈ એક દાખલાને બનાવી લેવાનું. કોઈ એક દાખલાની એક્ઝામ્પલ બનાવી લેવાનું. દાખલા તરીકે તફાવત ઘટના છે ને, તો એમાં પીઝા કોલ્ડ ડ્રિંક્સ વાળો દાખલો યાદ રહી જાય એવો છે, એને એક્ઝામ્પલ બનાવવાનું. પછી આમાં તાન્યા કથન કીર્તિ વાળો દાખલો યાદ રહી જાય, એક્ઝામ્પલ બનાવવાનું. કાલે આપણે કોઈ બાળક વાળો દાખલો ગણ્યો તો 2 માંથી એક કુટુંબ ને એમાંથી એક બાળક છોકરી પસંદ થાય, એને એક એક્ઝામ્પલ બનાવવાનું. બરોબર. તો લખીએ ઘટના એ બરાબર સોમવારે વરસાદ પડે. સોમવાર નથી, ગુરુવાર કીધો છે. ગુરુવારે વરસાદ પડે. તો પી ઓફ એ બરાબર 0.8. ઘટના બી બરાબર શુક્રવારે વરસાદ પડે. પી ઓફ બી બરાબર 0.7. ઘટના સી બરાબર શનિવારે વરસાદ પડે. પી ઓફ સી બરાબર 0.6. હવે આપણે શું લઈશું? હમણાં પ્લેન ટેક ઓફ બહુ થઈ જાય છે. હા, પ્રેક્ટિસ ખૂબ ન કરતા હોય ભાઈ, એ જોઈને તમે લખતા હોય. હા, નિરપેક્ષ ઘટના છે. તો ઘટના એ છેદ બી બરાબર ગુરુ અને શુક્રવારે વરસાદ પડે. ગુરુવારે અને શુક્રવારે વરસાદ પડે. તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી 0.8 ગુણ્યા 0.7 ઇઝ ઇક્વલ ટુ 0.56. એવી રીતે શુક્ર અને શનિવાર માટે ઘટના બી છેદ સી. શુક્રવાર અને શનિવારે વરસાદ પડે. શુક્રવારે અને શનિવારે વરસાદ પડે. પી ઓફ બી છેદ સી. પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી 0.7 ગુણ્યા 0.6 તો બી છેદ સી 0.42.
P of A છેદ B. ઓકે, ત્યાર પછી શનિ અને રવિવાર, ગુરુ અને શનિવારે વરસાદ પડે તો ઘટના A છેદ C બરાબર ગુરુવારે અને શનિવારે વરસાદ પડે. તો P of A છેદ C બરાબર P of A ગુણ્યા P of C 0.8 ગુણ્યા 0.6. તો P of A છેદ C બરાબર 0.48. ઓકે, ત્યાર પછી ઘટના A છેદ B છેદ C ઓછામાં ઓછા સોરી ત્રણેય દિવસે વરસાદ પડે. ત્રણેય દિવસે વરસાદ પડે. તો ત્રણેય દિવસે વરસાદ પડે એના માટે P of A છેદ B છેદ C બરાબર P of A ગુણ્યા P of B ગુણ્યા P of C 0.8 ગુણ્યા 0.7 ગુણ્યા 0.6 બરાબર 0.336. હવે યોગ ઘટના લઈ લેશું. ओके, मेरे को समझ में आ गया. तो घटना A योग B योग C बराबर ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે. તો P of A योग B योग C P of A plus P of B plus P of C minus P of A छेद B minus P of B छेद C minus P of A छेद C plus P of A छेद B छेद C. तो 0.8 plus 0.7 plus 0.6 minus 0.56 minus 0.42 minus 0.48 प्लस 0.336. तो टोटल करिए तो 0.976. A योग B योग C 0.976 જેને તમે 98 પણ લખી શકો. ડન. તાન્યા કથન કીર્તિ આવડે એટલે આવડે. હા, ચાલો નેક્સ્ટ. જો ડિજિટલ સ્ટોર એમાં 6 LCD અને 6 LED ને 4 LCD. 6 LED 4 LCD. ડિજિટલ સ્ટોર બી માં 5 LED અને 3 LCD. શું કીધું છે? બેમાંથી એક સ્ટોરની યાદચ્છિક પસંદગી થાય અને તેમાંથી એક ટીવીની પસંદગી કરવામાં આવે તો તે LCD હોય એની સંભાવના. કાલે આપણે આવો જ દાખલો જોયો, યાદ કરો. બેમાંથી એક કુટુંબ પસંદ થાય અને તેમાંથી એક બાળક પસંદ થાય તો તે છોકરી હોય તેની સંભાવના.
તો અહીંયા લખીએ ઘટના એ બરાબર 2 માંથી 1 ડિજિટલ સ્ટોર પસંદ થાય. બે માંથી એક ડિજિટલ સ્ટોર પસંદ થાય તો શું આવશે? પી ઓફ એ બરાબર m ના છેદમાં n 1 ના છેદમાં 2. આવ્યું? ત્યાર પછી ઘટના બી બરાબર ડિજિટલ સ્ટોર એમાંથી LCD પસંદ થાય તો P of B બરાબર કેટલા આવશે? 4 LCD હતા, કુલ 10 ટીવી હતા. m ના છેદમાં n 4C1 upon 10C1. P of B is equal to 4 ના છેદમાં 10. P of B is equal to 2 ના છેદમાં 5. 2 ના છેદમાં 5. ઘટના C બરાબર ડિજિટલ સ્ટોર B માંથી LCD પસંદ થાય. ડિજિટલ સ્ટોર B માંથી LCD પસંદ થાય તો P of C બરાબર m ના છેદમાં n. તો એમાં 3 જ LCD હતા એટલે 3C1 upon 8 જ ટીવી હતા એટલે 8C1. તો P of C બરાબર 3 ના છેદમાં 8. હવે જો 2 માંથી 1 સ્ટોર અને એમાંથી એક ટીવી LCD પસંદ કરવાના કુલ પ્રકાર. તો જો 2 માંથી 1 સ્ટોર અને એમાંથી એક ટીવી LCD પસંદ કરવાના પ્રકાર, તો એમાં 2 વિકલ્પ મળશે. એક પ્રથમ સ્ટોર A અને LCD, સ્ટોર A અને LCD, સ્ટોર B અને LCD. આ 2 ઓપ્શન મળ્યા તો શું આવશે? ઘટના A છેદ B યોગ ઘટના A છેદ C. આવું કાલ કર્યું હતું, યાદ છે? તો 2 માંથી 1 સ્ટોર પસંદ થાય અને તેમાંથી એક ટીવી LCD પસંદ થાય. LCD પસંદ થાય તો P of A છેદ B યોગ P of A છેદ C is equal to P of A છેદ B વત્તા P of A છેદ C. હવે જો છેદ આવ્યો એટલે ગુણાકાર P of A ગુણ્યા P of B વત્તા P of A ગુણ્યા P of C. તો આપણી માંગેલી સંભાવના મુજબ 1 ના છેદમાં 2 ગુણ્યા 2 ના છેદમાં 5 વત્તા 1 ના છેદમાં 2 ગુણ્યા 3 ના છેદમાં 8. તો 2 ના છેદમાં 10 વત્તા 3 ના છેદમાં 16. 16 દુ 32, 10 તેરી 30 છેદમાં 160. તો 62 ના છેદમાં 160. 2 વડે ભાગ ઉડાડીએ તો 31 ના છેદમાં 80. 2 વડે ભાગ ઉડાડીએ એટલે 31 ના છેદમાં 80. ઓકે, ધેટ્સ ઓલ ફ્રોમ ધ ડે. આજના માટે બસ આટલું જ. ફરીથી મળશું આવતીકાલે સાંજે 5:15 વાગે. ત્યાં સુધી જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાવાનું ભૂલાય નહીં.
અને આ લેક્ચરને રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.